આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવવાનું ટાણું આવે ને તેથી જ કુટુંબને રીસાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરીડીને ઊભા હોય દા. અમારે જાનમાં ન થવું, લે ભારી કરીને આવો તો વધારે સારું, બાકી આ પરણવા નીકળ્યો એ પરણીને પાછો વ્યો આવવાનો ભૂંડા તમે લાગશો. આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવવાનું ટાણું આવે ને તેથી જ કુટુંબને રીસાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરીડીને ઊભા હોય દા. અમારે જાનમાં ન થવું, લે ભારી કરીને આવો તો વધારે સારું, બાકી આ પરણવા નીકળ્યો એ પરણીને પાછો વ્યો આવવાનો ભૂંડા તમે લાગશો. આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવવાનું ટાણું આવે ને તેથી જ કુટુંબને રીસાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરીડીને ઊભા હોય દા. અમારે જાનમાં ન થવું, લે ભારી કરીને આવો તો વધારે સારું, બાકી આ પરણવા નીકળ્યો એ પરણીને પાછો વ્યો આવવાનો ભૂંડા તમે લાગશો. આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવવાનું ટાણું આવે ને તેથી જ કુટુંબને રીસાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરીડીને ઊભા હોય દા. અમારે જાનમાં ન થવું, લે ભારી કરીને આવો તો વધારે સારું, બાકી આ પરણવા નીકળ્યો એ પરણીને પાછો વ્યો આવવાનો ભૂંડા તમે લાગશો. આપણે કુટુંબ કરીએ ને, આપણો દીકરો 20 વર્ષનો થાય ને પરણાવવાનું ટાણું આવે ને તેથી જ કુટુંબને રીસાવાનું ટાણું આવે, તેથી ત્રાહું મરીડીને ઊભા હોય દા. અમારે જાનમાં ન થવું, લે ભારી કરીને આવો તો વધારે સારું, બાકી આ પરણવા નીકળ્યો એ પરણીને પાછો વ્યો આવવાનો ભૂંડા તમે લાગશો.